ગુડ મોર્નિંગ મિત્રો. ઇન્ડિયન રેલવેની અંદર એક સરસ મજાની ભરતીઓ બહાર પડી ગઈ છે, તો આપણે એના વિશે થોડીક વિગતો લઈ લઈએ કે ભાઈ તો જો તમને લાગુ પડતું હોય તો આપ આના અંદર ભરતીની અંદર ફોર્મ ભરી શકો છો. આ વિડીયોની અંદર આપને હું એની લાયકાત શું છે, ઉંમર મર્યાદા શું છે, ફી શું રાખવામાં આવી છે, પરીક્ષા પદ્ધતિ કઈ છે અને ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવી, આવી તમામ માહિતીઓ જે છે એને આપણે અત્યારે જોઈશું. અને સિલેક્શન પ્રોસેસ કેવી રીતે છે આની વિગત આપણે લઈએ. તો વિડીયોને શરૂ કરીએ છીએ. પ્રથમ વાત કરીએ કે ભાઈ આ ભરતી બોર્ડ જે છે બરાબર છે, એનું નામ શું છે અને ઇન્ડિયન રેલવેની અંદર આ પરીક્ષા જે છે એ કઈ પેટર્નની છે, શું ગ્રેડ છે. તો રેલવે ભરતી બોર્ડ આરઆરબી દ્વારા ટેકનિશિયન ગ્રેડ 1 અને ગ્રેડ 3 માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી અભિયાન દ્વારા 6180 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આને લઈને નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે મુજબ હવે પરીક્ષાની આપણે ફોર્મ ભરવા માટેની જે તારીખ છે એની વિગત લઈ લઈએ તો કે 28 જૂનથી અરજી પ્રક્રિયા શરૂ થશે અને જે 28 જુલાઈ સુધી આ ભરતી પ્રક્રિયા જે છે એનું ફોર્મ ભરવાની પરીક્ષાની અરજી કરવા માટેનો સમય મર્યાદા આપણને આપી દેવામાં આવેલું છે. હવે જુઓ મિત્રો, રેલવે જોબ છે ને એ બહુ સરસ હોય છે અને એની અંદર એવું કહી શકાય કે ભાઈ આપણી જે પગાર ધોરણ છે બહુ સરસ આપવામાં આવતા હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા આ ભરતી હોય છે. તો પહેલાં શૈક્ષણિક લાયકાતની વાત કરી દઈએ તો ટેકનિશિયન ગ્રેડ 1 એટલે કે સિગ્નલ બરાબર. હવે એમાં ફિઝિક્સ ઓકે, એના અંદર ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં બીએસસી સંબંધિત વિષયોમાં ડિપ્લોમા અથવા એન્જિનિયરિંગ ડિગ્રી પણ માન્ય છે. અને જે ટેકનિશિયન ગ્રેડ 3 છે એમાં લખેલું છે સરસ મજાનું કે ઉમેદવાર ધોરણ 10 પાસ હોવો જોઈએ અને સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ અથવા એપ્રેન્ટિસ પૂર્ણ કરેલું હોવું જોઈએ બરાબર. તો આઈટીઆઈ અને એપ્રેન્ટિસ કરેલું હશે તો પણ આના અંદર ફોર્મ ભરી શકે છે. એટલે કે 10મું ધોરણ પાસ વિદ્યાર્થીઓને પણ આ પરીક્ષા જે છે આપવાનો તક મળેલો છે. હવે વાત કરે છે કે એની વયમર્યાદા જે છે એ કેટલી રહેશે તો કે ભાઈ 18 વર્ષથી લઈ અને 33 વર્ષ સુધીની વયમર્યાદા છે. સાથે સાથે એસસી એસટી અને જે ઓબીસી હોય છે બરાબર, એને પણ આના અંદર છૂટછાટ મળવામાં આવશે. આગળ વાત કરીએ તો કે ભાઈ ટેકનિશિયન ગ્રેડ 3માં ન્યૂનતમ 18 વર્ષ જે છે અને મહત્તમ 30 વર્ષ છે. સાથે સાથે એમને એસસી એસટીને આના અંદર જે વયમર્યાદાઓમાં છૂટ આપવામાં હોય છે એ પણ આપવામાં આવે છે. આગળ જોઈએ તો ભરતી પ્રક્રિયાની અંદર રેલવેની ફીઝ જે છે ફોર્મ ભરવા માટેની એની વાત કરી લઈએ તો કે ભાઈ એસસી એસટી પૂર્વ સૈનિક એટલે કે એક્સમેન જે હોય છે, પછી ફિઝિકલી જે પીડબ્લ્યુડી હોય છે, પછી ફિઝિકલી હેન્ડીકેપ હોય એ લોકો જે છે, પછી મહિલા છે, ટ્રાન્સજેન્ડર છે, લઘુમતી અથવા આર્થિક રીતે પછાત વર્ગ જે છે એમને 250 રૂપિયા આપવાના હોય છે અને અન્ય તમામ ઉમેદવાર જે છે એમને 500 રૂપિયા જેટલો આપવાનો ફીસ જે છે ચૂકવવાની રહેશે. વાત કરી લઈએ પગાર ધોરણની તો 19,900થી લઈ અને 29,200 જે છે પ્રતિ માસ આપવામાં પગાર ધોરણ જે છે સ્ટાર્ટિંગની અંદર એમને આપવામાં આવશે. તેનાથી આગળ વાત કરીએ તો કે ભાઈ આ જે ભરતી છે એના અંદર પસંદગી પ્રક્રિયા શું રાખવામાં આવી છે તો કે ભાઈ એના અંદર નામ આપ્યું છે સીબીટી. સીબીટીનો મતલબ થાય છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ. એટલે પહેલાં તો તમારે સીબીટી એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એક આપવાની રહેશે. પછી એની જો તમે સિલેક્ટ થાવ છો, પાસ થઈ જાઓ છો, મેરિટમાં તમારું નામ આવે છે તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે કે તમે જે ડોક્યુમેન્ટ લઈ અને એપ્લાય કર્યું છે કે હું આટલી લાયકાત ધરાવું છું એના ડોક્યુમેન્ટ જે છે એ વેરિફિકેશન થશે. ત્યારબાદ તમારું મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે કે ભાઈ તમે મેડિકલી ફિટ છો કે નથી. ગવર્મેન્ટના ધારાધોરણ મુજબ તમારો મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે. જો તમે એના અંદર ફિઝિકલ હેન્ડીકેપ છો એવું દર્શાવેલું હશે તો એના સર્ટિફિકેટ વેરિફિકેશન થશે અને તમે દર્શાવેલી ટકાવારી કે ભાઈ 70% બીમાર છે, આટલા ટકા એને ખોડ ખાપણ છે એનું પણ ટેસ્ટ કરવામાં આવશે. સાથે સાથે આંખોના ટેસ્ટ કરવામાં આવે છે. તમારા બોડીની અંદર કોઈ એવા ઇન્ફેક્શન, કોઈ મોટા મેજર ઓપરેશન કરેલા, મોટા કોઈ રોગ ધરાવો છો, કિડની છે, ફેફસા છે, આંતર છે, આવા કોઈ રોગ છે કે નહીં એના ટેસ્ટ પણ કરવામાં આવતા હોય છે, જે સામાન્ય છે, બધી પરીક્ષાઓની અંદર કરવામાં આવતા હોય છે. હવે આપણે વાત કરીએ તો કે ભાઈ આ જે ભરતી છે એના અંદર અરજી આપણે કેવી રીતે કરી શકીએ છીએ. તો અરજી કેવી રીતે કરવી એના માટે સરસ મજાની આપણને સત્તાવાર વેબસાઇટ આપી દીધી છે જેનું નામ છે rrbapply.gov.in પર જાઓ. સંબંધિત ભરતી લિંક આપેલી હશે એના પર આપ ક્લિક કરો. તમારું નામ, ઈમેલ, સરનામું, મોબાઈલ નંબર અને અન્ય માહિતીઓ જે છે જરૂરી વિગતોને તમે દાખલ કરો. જન્મ પ્રમાણપત્ર સહિતના જરૂરી દસ્તાવેજો જે છે એને એમાં અપલોડ કરવાના રહેશે. રજિસ્ટ્રેશન ફી જે છે એ તમે છેલ્લે જમા કરશો અને ફાઇનલ સબમિટ કરીને સેવ અથવા પ્રિન્ટ આઉટ કરી લેવાથી તમારી અરજી પ્રક્રિયા જે છે એ અહીંયા
પૂર્ણ થાય છે મિત્રો. હવે વાત કરીએ કે ભાઈ આ ભરતી જે પ્રક્રિયા છે એની સંપૂર્ણ વિગત વધારે ડિટેલ જોઈતી હોય તો આપણે વધારે ડિટેલ જોઈતી હોય તો તમને જે આ લિંક આપવામાં આવી છે ત્યાં જશો એટલે તમને એમની આખી નોટિફિકેશન જે છે એ ડાઉનલોડ થશે. એના અંદર વિગતવાર તમને ખૂબ જ ઊંડાણપૂર્વક ડિટેલ્સ આપવામાં આવી હશે કે બધી જ રીતના, જેવી કે ભરતીનો સિલેબસ શું છે, એના અંદર કઈ પેટર્નનું પેપર પૂછાય છે, એના અંદર કયા કયા ટોપિક પૂછાય છે. ઓકે, મેડિકલની વાત કરીએ તો મેડિકલમાં જરૂરી શું છે, પછી જો તમે પાસ થાવ છો તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે. એનાથી વિશેષ જો આપણે વાત કરીએ કે ભાઈ સર આ પરીક્ષાની તૈયારી અમારે ક્યાંથી કરવી, તો મારી ચેનલ છે જે અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો એમાં હું સ્પેશિયલી રેલવે માટેના જ ક્લાસીસ લઉં છું, બરાબર છે. અને એ પણ એકદમ નિઃશુલ્ક હોય છે, જે ફ્રીમાં તમે જોઈ શકો છો. ખૂબ જ તૈયારી સારી રીતે એને ગુજરાતીમાં કરી શકો અને હા, આ પેપર પણ તમે ગુજરાતીમાં આપી શકો એટલે સારી વાત એ છે. ઓકે, તો તૈયારી કરવા માટેની પણ મેં તમને વિગત આપી દીધી, માહિતી આપી દીધી છે. અને આપને જો કોઈ પણ કન્ફ્યુઝન હોય, આપ મારી સાથે વાત કરવા માગતા હોય, કોઈ જૂના મટીરિયલ, જૂના પેપર કે પરીક્ષાને રિલેટેડ કાંઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો મારો વોટ્સએપ નંબર છે 91 57 68 80 અને 58 પર આપ મારો કોન્ટેક્ટ અચૂક કરી શકો છો, પરંતુ વોટ્સઅપથી કરશો. ઓકે, તો હું આશા રાખું છું કે આપ ઝડપથી જો આ પરીક્ષાને લગતી લાયકાત ધરાવતા હોય તો ફોર્મને એપ્લાય કરશો અને સરસ મજાની તૈયારી કરી અને તમારું ઉજ્જવળ ભવિષ્ય બનાવશો. તો મળીએ છીએ ફરીથી આવી નવી જ વિગતો માટે. સાથે વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અચૂકથી કરજો.